નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। ઉમરગામ તાલુકાના કલગામ ખાતે નવી સાયન્સ કોલેજના નિર્માણ કાર્યનો ખાતમુહૂર્ત કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો। આ પ્રોજેક્ટ માટે 14,99,66,000ની ટેન્ડર રકમ મંજૂર કરવામાં આવી છે, જેનું આજે ખાતમુહૂર્ત નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ધવલભાઈ પટેલ, ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું। નવા કોલેજ ભવનમાં લેબોરેટરી રૂમ, ક્લાસરૂમ, પ્રિન્સિપાલ ઓફિસ, સ્ટાફ રૂમ, સેમિનાર હોલ, લાઇબ્રેરી, કોમ્પ્યુટર રૂમ, મલ્ટીપર્પઝ હોલ, સ્ટોર રૂમ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કનુભાઈ દેસાઈ, ડોક્ટર કિશોરસિંહ ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ ધવલભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। ધારાસભ્ય રમણભાઈ પાટકરે સૌનો આભાર પ્રગટ કર્યો હતો। કાર્યક્રમમાં ઉમરગામ એપીએમસી પ્રમુખ હર્ષદભાઈ, ડિરેક્ટર વિજયભાઈ, તાલુકા સરપંચ સંઘ પ્રમુખ રાકેશભાઈ વઘાત, જિલ્લા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય, પૂર્વ જિલ્લા પંચાયત સભ્યો મુકેશભાઈ, ધોળીપાડા ગ્રામ પંચાયત સરપંચ મીનાબેન, માંડા ગ્રામ પંચાયત સરપંચ પ્રભુભાઈ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે ખાસ કરીને આપણા કલગામ ખાતે આવવાનો મોકો મળ્યો, જ્યારે આપણા કોલેજનું અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે, ત્યારે આપણી સાથે ઉપસ્થિત આપણા ગુજરાત સરકારના નાણામંત્રી એવા કનુભાઈ દેસાઈ સાહેબ, સાથે ઉપસ્થિત આપણા ઉમરગામના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી એવા આપણા રમણભાઈ પાટકર, ખાસ કરીને સુરતથી જે પધાર્યા છે એવા આપણા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરભાઈ ચાવડાનું વલસાડની પાવન ધરતી પર ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરું છું। મંત્રીશ્રી સાહેબે બધી વાત કરી અને એમના પ્રયત્નો થકી અને અમારા ધારાસભ્યના પ્રયત્ન થકી આ ભવ્ય કોલેજ અહીંયાનું નિર્માણ થવાનું છે, એના માટે હું દિલથી આપણા કનુભાઈ દેસાઈ અને રમણભાઈ પાટકરનું દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું। કારણ કે આપણે બધાને ખબર છે કે 30 વર્ષ પહેલા ઉમરગામની કઈ સ્થિતિ હતી અને એના પછી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અહીંયા આવ્યા। આપણા રમણભાઈ પાટકર 30 વર્ષથી અવિરત સેવા આપણી ઉમરગામને આપે છે, એના કારણે ઉમરગામની પૂરેપૂરી કાયાપલટ આપણા રમણભાઈ પાટકરે કરી। તો રમણભાઈ માટે ખૂબ ખૂબ તાળી વગાડીને એમનું સ્વાગત કર્યું। જિલ્લાના નજીકના પડોશી અને રાજ્યના નાણામંત્રી માન્ય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, એટલા જગ્યા સરકાર હસ્તક કરવામાં આવી। સરકાર હસ્તક તો થોડો સમય લાગ્યો, પણ કલેક્ટર પોઝિટિવ રહ્યા, સરકાર હસ્તક કરી અને આ જગ્યા 54 એકર જગ્યા છે, તેમાંથી આપણે 25 એકર બીજી 5 કોલેજો અને એક કોલેજો પણ અહીંયા જે હાજર છે આપણા ચાવડા સાહેબ, બરાબર, એ ચાવડા સાહેબે અત્યારે એટલે પ્રોજેક્ટમાં કહ્યું। ઉમરગામ શહેરના પ્રવેશ દ્વાર પર આવેલ પૌરાણિક શ્રી અકરા મારુતિ મંદિર ખાતે આજે ભવ્ય શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં સનાતન સંસ્કૃતિનો માહોલ છવાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં કનુભાઈ દેસાઈ, સાંસદ ધવલભાઈ પટેલ, ધારાસભ્ય રમણભાઈ પાટકર, કથાકાર પૂજ્ય ભરતભાઈ વ્યાસ, ઉદ્યોગપતિ સંતોષભાઈ રવેશિયા, ઈશ્વરભાઈ બારી સહિત સંતો, મહંતો અને આગેવાનોની પાવન ઉપસ્થિતિ જોવા મળી હતી। અંદાજિત ₹9 કરોડના ખર્ચે શ્રી અકરા મારુતિ મંદિરનું ભવ્ય નવનિર્માણ થવા જઈ રહ્યું છે। શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે મંદિરનું વિધિવત શિલાન્યાસ કરવામાં આવ્યું હતું। શિલાન્યાસ બાદ અકરા મારુતિ ટ્રસ્ટના પ્રમુખ આશીષભાઈ તન્નાએ ઉપસ્થિત મહાનુભાવો, દાતાશ્રીઓ અને ભક્તજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ઉમરગામના બિલ્ડર મુરલીભાઈ વર્મા તથા રાજેન્દ્રભાઈ વર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા। તેઓ દ્વારા મંદિરના નવનિર્માણ માટે ₹51 લાખની માતબર રકમનું દાન આપવામાં આવ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું। પાવન પ્રસંગે ઉપસ્થિત રહેલા સાંસદ ધવલભાઈ પટેલે સૌ ભક્તોને શુભકામના પાઠવી હતી અને મંદિરના નિર્માણમાં સંપૂર્ણ સહયોગ આપવા ખાતરી આપી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને ઉમરગામ શહેરમાં સનાતન સંસ્કૃતિ પ્રત્યેનો ઉત્સાહ જોવા મળ્યો હતો। धरणी शेषनाभो परिस्थिता
उद्धृतोषीवराहेण कृष्णेन शतबाहुना भूर्भुवः स्वः भगवताः भूमिकुर्मनन्ताय नमः एकतन्त्रेण जल अभिषेकः अभिषेकरो ॐ विश्वा जय सिया राम। वलसाड़ जिला के नवयुवान होनहार भाई पटेल साहब भी साथ में पधारे हैं, उसका भी बहुत बहुत हृदय से स्वागत है। और हमारे नवयुवान बहुत ही पूर्व मंत्री एवं वर्तमान उमरगाम के धारासभ्य सहायक रमण भाई पाटिल जगत के महापुरुष जगदीश हरे परमेश्वर तुम सबके स्वामी तुम पालन करता स्वामी कृपा कमी सबके प्राणपति ओम जय जगन्नाथ देवा स्वामी कष्टहरो નો આજે શિલાન્યાસના પ્રસંગમાં આવવાનો મને મોકો મળ્યો એ આપણું આ પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે જેમાં લાખો શ્રદ્ધાળુઓ આસ્થા ધરાવે છે ત્યારે આટલા સરસ મંદિરનું આજે શિલાન્યાસ કરવાનો અમારા કનુભાઈ દેસાઈ અને રમણભાઈ પાટકરની અધ્યક્ષતામાં સાથે સાથે આપણા સંતોની હાજરીમાં થયું છે અમને 100% ખાતરી છે કે સારામાં સારું મંદિર આપણા અકરા મારુતિને બનશે અને આવનાર દિવસમાં લાખો શ્રદ્ધાળુઓ અહીંયા આવીને આપણા હનુમાન દાદા અને શ્રીરામનો આશીર્વાદ મળશે।